ઈશા ક્યાં જાય છે? હું નથી ક્યાંય જઈ રહી. તું જાય છે ને ડિવોર્સ લઈને આ ઘરથી? પણ હું કેમ જઈશ? બીકોઝ યુ વોન્ટ અ ડિવોર્સ. કમ ઓન ઈશા, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. મારે બોસની હામાં હા પાડવી પડે. તને ખબર છે ને, આઈટી ફિલ્ડમાં ઓલરેડી પેકેજીસ નથી અને મારે પ્રમોશન જોઈએ છે. એકવાર મને પ્રમોશન મળી જશે ને પછી હું બોસને કહી દઈશ કે બોસ, મારી અને ઈશા વચ્ચે પેચઅપ થઈ ગયું છે ને અમે ડિવોર્સ નથી લઈ રહ્યા. એન્ડ ઈશા, યુ નો ધેટ આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ. સારું, પણ કાર્ડ એમને, બાકી આપણે સાચે જ ડિવોર્સ લેવાનો વારો આવશે. મારા બોસ છે, હું કેવી રીતે એમને બહાર કાઢું? જ્યારે હોય ત્યારે બધાની વચ્ચે મને અપમાનિત કરતો હોય છે. જ્યારે હોય ત્યારે હવે કરી જો તું, હવે કરી જો. તે મને ધક્કો માર્યો. અરે બહુ બોલીશ ને તો બે લાફા માર દઈશ હમણાં. લે જોઈ શું રહ્યો છે? રોક એમને. બોસ બોસ બોસ, મેડમ પ્લીઝ કમ ડાઉન. બોસ અરે કામ બોસ કરને વાળી તારું જાને ચાલવાય. કોઈથી. માનવ, લાફો મારવા આવે છે તું? હા બોસ. આઈ જા, આઈ જા. એ સર, આ શું કર્યું? સ્ટુપિડ. ઈશા પ્રમોશન. સોરી. આઈ એમ સોરી ઈશા. આની સોફ્ટ કોપી મને મોકલાવી આપજે. હું તને ફ્રેમ કરીને ગિફ્ટ કરી દઈશ. Gift? It won't be the gift, okay? It's your duty to compensate us. ઈશા, નો નો, શી ઇઝ રાઈટ માનવ. એક કામ કરજો, હું 2 ફ્રેમ કરાવી આપીશ, એક બેડરૂમમાં લગાવજે. સો સ્વીટ. ના ના, અમે કરાવી લેશું. રિયલી? કરાવી આપજો. ઓકે. હા, ઝીણકો? અચાનક? પહેલી વાર કોઈક એવું ગેસ્ટ આવ્યું છે જેના માટે દિલથી દરવાજો ખોલવાનું મન થશે. યસ. ચલો કરો વેલકમ. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ઝીણકા. કેમ છે ઝીણકા? શું થયું? ચેનલની જગ્યાએ ઝીણકો કીધું એટલા મોડું ચડાવ્યું છે, એટલો મોટો થઈ ગયો છે તું? એવું નહીં. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ બ્રો. બહુ ટાઈમે તું ઘરે આવ્યો નહીં? મહેસાણામાં કેમ છે બધા? ફાઇન? હવે આ વખતે આવે છે તો 2-4 દિવસ રોકાજે, આપણે બહાર ફરવા જઈશું અને હું શોપિંગ પણ કરીશ. વિલ હેવ ફન. શું થયું? શું થયું ઝીણકા? આર યુ ઓકે? એમાં એવું છે ને કે બહાર કોઈક ઊભું છે તો એના અંદર. અરે તું પણ અંદર બોલાય. કોણ છે? ચાલ. હાય. 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 હુ ઇઝ શી? રાજલ. હાય રાજલ. હાય. તો બાગા અંદર લઈને આવે. અરે પણ એમાં એવું છે ને કે સૌથી પહેલા તમે એઓના આરતી ઉતારો, કંકુ પગલા કરાવો, શ્રીફળ વધેરો, પછી જીવો ઘરમાં પગ મેલશે. એટલે તમે બંને? હસ્તો ભાગીને લગ્ન કરીને આયા છે ઓયકણ હંતાવા માટે. મને છે ને આ બધા રિચ્યુઅલ્સ બહુ ગમે.
વિચાર્યું તો મારા મેરેજમાં હંધુઈ કરીશ પણ મેળ ન પડ્યો એટલે મેં વિચાર્યું કે હવે કંકુ પગલા તો કરીશ જ. હું કયો છો ઈશા ભાભી? નહીં નહીં નહીં. હવે કરો વેલકમ. એ માનવભાઈ સામાન લેતા આવજો. દિલખુશ ભાઈ, તમને અહીંયા કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી? ના, મારું નાક બંધ છે. કેમ, શું થયું? આ જો ખાખરા માઇક્રોવેવમાં 2 મિનિટ સુધી કોણ ખાખરા રાખે? દિલખુશ, આ તમારા ક્રન્ચી ખાખરાની લાઈનમાં માઇક્રોવેવમાં આગ લાગી ગઈ. તને ભાન હોવું જોઈએ ને કે ક્યારે બંધ કરવું. તમે સિરિયલ જોવામાં એટલું ઇન્વોલ્વ થઈ ગયા કે તમને સ્મેલ પણ ના આવી? રિલેક્સ. ધીસ ઇઝ કોલ્ડ ટ્રાયલ એન્ડ એરર. આ એરર થઈ. ધેટ વોઝ આવર ન્યૂ માઇક્રોવેવ. માનવના મામા મામીએ અમને ગિફ્ટ કર્યું હતું. હવે આવશે, જોશે ને પૂછશે તો હું શું જવાબ આપીશ? એમાં શું જવાબ આપવાનો? એ લોકો આવશે, જોશે, ખબર પડશે. હા, માનવ 4,000 થી 5,000 નો ખર્ચો થશે. આજકાલ રિપેરિંગ બહુ મોંઘું થઈ ગયું છે. કેમ? પણ વસ્તુ બગડે તો રિપેર તો કરાવી જ પડે ને. દિલખુશભાઈ, આંટીના કારણે માઇક્રોવેવ બગડ્યું છે એટલે તમારે કમ્પન્સેશન તો આપત. પણ એમાં સીમાનો વાંક હોત તો. આમાં તો ચાઇનાનો વાંક છે. એ લોકો આવા હલકા પાર્ટ્સ બનાવે અને ભોગવવું આપણે પડે. રિડિક્યુલસ. અરે દિલખુશભાઈ, તમે શું બોલો છો? આંટીના કારણે જ બગડ્યું છે. અરે, જો આના પાર્ટ સારા હોત તો બગડ્યો હોત. હે? બધો વાંક ચાઇનાનો છે. હા, અને આટલું બધું મન પર નહીં લેવાનું. થાય આવું ક્યારેક. હા. યુ નો ઈશા, દિલખુશે તો છે ને ટોસ્ટરમાં એના મોજા સૂકવ્યા હતા. મોજા સૂક્યા હતા? હા, અડધી સોસાયટીમાં લાઈટ જતી રહેલી. ક્યારે? 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા તમારા મોજાના કારણે લાઈટ ગઈ હતી અને અમારે ધાબે સૂવું પડ્યું હતું. શું મળે છે તમને આમ ભાંગફોડ પ્રવૃત્તિઓ કરીને? આનંદ. અને આ અમારા જેવા ભોળા માણસોને હેરાન કરીને શું મળે છે તમને? પરમાનંદ. આજે આપણે ઓટીટી ઉપર બ્રેકિંગ બેડ જોવાનું હતું. આમણે બ્રેકિંગ ખાખરાનો ગુજરાતી એપિસોડ કરી નાખ્યો. યુ ડોન્ટ નો હિમ ઈશા. આમણે તો છે ને ઇસ્ત્રી ઉપર પાપડ શેકેલા. ઇનોવેશન born from discomfort. ડિસ્કમ્ફર્ટ ઇઝ બોર્ન ફ્રોમ યુ. જો માણસે ઓલવેઝ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે. જેવી રીતે તમે તમારા ઘરમાંથી બહાર આવીને અહીંયા અમારા ઘરમાં આવ્યા એમ જ. હે? માનવ, ઓવન ઠંડુ થઈ ગયું છે. આપણે એને સાફ કરી દઈએ. મામા, તમે જીદ ના કરો ને રોકાઈ જાઓ ને પ્લીઝ. ના ના, અમે હોટલમાં જ રોકાશું શું ભાઈ. હોટલ? જવા દે ને. ને ધર્મશાળાએ હશે જ નહીં. તમે લોકો તમારી જીદ પૂરી કરો બંને. એ તું જોજો, અંદર મારું ટૂથબ્રશ પડ્યું છે, જોજો. હું ભૂલી ગઈ, પણ તમારે તો યાદ રાખીને મૂકી દેવું જોતું તું ને. પણ આપણે બહાર જઈએ છે કાયમ, ત્યારે તું જ મારું ટૂથબ્રશ મૂકસ ને. પણ હું મૂકું છું એ તો તમારે યાદ રાખવું જોતું તું ને. મારું કામ છે,
તો હું તો કઈ તમારે ચડ્ડી બંડી યાદ રાખો ટૂથબ્રશ થોડુંક તો યાદ રાખતા શીખો. તું મને ઓર્ડર આપેસ? હું તારો ઘર કાઢીશો? વાત કરે તે તે હું તમાર ઘર ગાંટીશું હે? આ ગુસ્સામાં જઉં છો વાત કરો છો જ્યારે હોય ત્યારે. એ તું મારી હારે જીભા જોડી કરમાં હો. તારી આ હિંમત? કેમ ભૂલી ગયા મારી હિંમત? આ છેલ્લી વાર ઝઘડ્યા ત્યારે આમ છોટી વાટકી મારેલી તે આમ આંખ હુજી ગઈ હતી. ભૂલી ગયા? તો તુંય ભૂલી ગઈ? મેં તને હાવાણીએ જોડી નાખી હતી, દોડ નહીં? તમે દોડા, તમારું આખું ખાનદાન દોડું. ઓય ખાનદાન પર નો જાઓ. કેમ ખાનદાન હું છે તમારું? આ બે ચાર હવેલીઓ હતી આવડો 1 BHK નો ફ્લેટ હતો મને જોવા આયા તાર તો. એક મિનિટ. શું કરી રહ્યા છો તમે લોકો? ક્યાં ગયા સંસ્કાર? ક્યાં ગયા? તેલ લેવા ગયા સંસ્કાર. આ માણસ એક નંબરનો દંભી છે ને આ જુઠ્ઠી છે. ફેસબુક ઉપર ફેક એકાઉન્ટો રાખે છે આ. ને તમે ઇન્સ્ટા પર યંગ એજ નો ફોટો મૂકીને અડધી રાત સુધી કોની હારે ચેટિંગ કરો છો ને એ બધી મને ખબર છે. હવે ખોટું બોલમાં આવે. તમે જેની હારે માધુરી હમજીન ચેટિંગ કરો છો ને અને આમ દલડા મોકલો છો ને ઈ માધુરી હું જ છું. આ શાકમાં પાણી. મોમાં પાણી આવી ગયું એવું છે ને બોલ. એ ગુડ્ડી આ પનીર બટર મસાલા પાસ કર ને મને. હા લો લો. वाह व्हाट अ टेस्ट यार, व्हाट अ टेस्ट. मानव ले ने आ सब्जी ले ने, खाटो केम नहीं खाने? अरे खा खा ले ले. आ ले. Now you will realize guys કે આ સિટીની સૌથી બેસ્ટ રેસ્ટોરન્ટ છે. રાઈટ? ખાઓ ખાઓ. વાહ વોટ અ ટેસ્ટ. હા હા હા. બે યાર ગાઈઝ બહુ ભૂખ લાગી છે. રિલેક્સ, આપણે જોરદાર થ્રિલર જોઈશું અને પોપકોર્ન ખાઈશું. થોડી વાર ટેકો પણ થઈ જશે. થેન્ક યુ. ગુડ. ઓહ એ ગાઈઝ આટલું હેવી જમ્યા પછી ઉપર પોપકોર્ન ખવાતા છે? ગેસ થઈ જાય. લાવો પાછું. અરે યાર ગેસ થઈ જાય. ઇટ્સ વેરી ડેન્જરસ ફોર યોર હેલ્થ. મૂકી દો મૂકી દો મૂકી દો. બે યાર ઇઝ ધીસ ટાઈમ ટુ વોચ થ્રિલર ગાઈઝ. એક મસ્ત ફેમિલી ડ્રામા આવ્યો છે, આપણે એ જોઈએ. યુ વિલ એન્જોય ધીસ. બે યાર આ તો રિષભના ડેડીએ રિષભને ઘરમાંથી કાઢી મૂક્યો યાર. ઇઝ ઇટ સો સેડ કરણ? Yeah, so sad. દીધો ઉનો રમીએ. નથી આવડતું મને. બહુ નીરસ માણસ છો તમે યાર. યાર કેટલા દિવસ પછી મનુ અંકલના ત્યાં જઈશું નહીં? હા. વી વિલ હેવ અ ગ્રેટ ફન. તમે જાઓ છો? જઈને આવીએ જ છીએ પાછા અને આપણે ફરી એ જ નોસ્ટાલ્જિયા રિવાઈવ કરીએ. આ એફએલ ટાવરને તૈયાર થવામાં કેટલી વાર છે? એફિલ ટાવર?
તમારી ઈશા. ગાઈસ આઈ એમ રેડી. ચલો. એફિલ ટાવર, તું મનુ અંકલને કોલ કરી દે કે આપણે આવીએ છીએ. નો નીડ ટુ કોલ. મનુ અંકલ ઘરે જ હોય છે. રિટાયર માણસ છે. માનવ તું પણ ચાલ ને. ના ના યુ કન્ટિન્યુ. હું ક્યાં તમારો કઝિન છું હે? અરે તમે એકલા અહીંયા શું કરશો? ગુસ્સો મારી જાત પર. એફિલ ટાવર, તું મનુ અંકલને કોલ કરી દે કે આપણે આવીએ છીએ. અરે મનુ અંકલ ઘરે જ હોય છે. નો નીડ ટુ કોલ. ચલો આપણે નીકળીએ. લેટ્સ ગો. ઓકે ચલો ચલો આવીએ જ છીએ. નથી જરૂર. જીજુ આવ્યો થોડી વારમાં.